ભાવનગરમાં તારીખ 23 વરતેજમાં આવેલ અશ્વિની પેટ્રોલ પંપની પાછળની ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે ડીઝલ જેવા ભળતા જ્વલનશીલ પ્રવાહી સાથે 3 શખ્સને વરતેજ પોલીસે ઝડપી લઈ ₹15.55 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરમાં તારીખ 23 વરતેજમાં આવેલ અશ્વિની પેટ્રોલ પંપની પાછળની ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે ડીઝલ જેવા ભળતા જ્વલનશીલ પ્રવાહી સાથે 3 શખ્સને વરતેજ પોલીસે ઝડપી લઈ ₹15.55 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વરતેજ પોલીસને બાતમી મળી હતી કે વરતેજમાં આવેલ અશ્વિની પેટ્રોલ પંપની પાછળ ખુલ્લા પ્લોટમાં વરતેજ ગામના હિતેન્દ્રસિંહ ભાવસંગભાઈ પરમાર ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો બેરલમાં રાખી ટ્રકની ટાંકીમાં ભરી આપી તેનું વેચાણ કરે છે અને હાલમાં પણ આ વેચાણ ચાલુ હોવાની હકીકતના આધારે વરતેજ પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડા પાડતા 3 ઈસમો બેરલમાંથી ટ્રકની ટાંકીમાં જ્વલનશીલ પ્રવાહી ભરતા મળી આવ્યા હતા. વરતેજ પોલીસે જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ કેટ હિતેન્દ્રસિંહ ઉર્ફે શક્તિ ભાવસનભાઈ પરમાર, તેનો કામદાર કોમલ મોહસિનભાઈ રવજાણી અને ટુરસ ટ્રકમાં જ્વલનશીલ પ્રવાહી પુરાવા આવેલ કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ગોહિલને ઝડપી લઈ ડીઝલને મળતા આવતા જ્વલનશીલ પ્રવાહી ભરેલા બેરલ, ટુરસ ટ્રક, ₹5,000 રૂપના ઇલેક્ટ્રિક મોટર, પ્લાસ્ટિકની નોઝલ સહિત કુલ ₹15,55,850 નો મુદ્દામાલ કબજે કરી 3 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન અરબાઝ શેખ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.